તો મહેસાણાના કડીમાં આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે। કબૂતરબાજો અને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હતો। કબૂતરબાજ એજન્ટોને 70 લાખ રૂપિયા આપ્યા હતા। મૃતક અનિલ વાણંદ મીડિયેટર તરીકે કામ કરતા હતા। વિદેશ વાંચુકો પાસેથી અનિલ વાણંદે રૂપિયા લીધા હતા અને રૂપિયાની ચૂકવણી કરવા માટે 25 લાખ રૂપિયા તેમણે વ્યાજે લીધા હતા। જે મરણ જનાર છે પિયુષભાઈ, તેઓએ 70 લાખ રૂપિયા માર્કેટમાંથી વ્યાજે લઈ અને ફોરેન જવા માટે થઈ અને આ કામના જે આરોપીઓ છે તેમને આપેલા હતા અને એ કામ એમનું ના થતાં રૂપિયા પરત માંગતા જે આરોપીઓ છે તેઓએ રૂપિયા પરત આપેલા ના હતા અને જે એમનું મકાન છે એ ગીરવે રાખેલું હતું એ મકાન પચાવી પાડવાનું અને બાકીના જે અમુક આરોપી છે તેમણે 70 લાખ રૂપિયાનું ખૂબ ઊંચું વ્યાજ તેમની પાસેથી વસૂલ કરવા માંગતા હતા અને એ બાબતે થઈ અને એમને ધમકી આપતા હતા, જેના કારણે થઈ અને તેઓએ નર્મદા કેનાલમાં પડી અને સુસાઇડ કરેલું હતું। પોલીસને ઘટના સ્થળેથી સુસાઇડ નોટ મળેલી છે, જે અત્યારે એફએસએલમાં હસ્તાક્ષર નિષ્ણાંતોની પાસે તેની ખરાઈ કરવામાં આવી રહેલ છે। અને વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ આપણી સાથે જોડાયા છે કિશન કાંટેલિયા। કિશન, મહેસાણા આપઘાત કેસમાં ખુલાસો થયો છે। બિલકુલ, મહેસાણા અને તેની આજુબાજુનો આખો જે એરિયા છે ત્યાં વિદેશ જવા માટે જાણે કે લોકોની હોડ લાગી છે। કોઈ પણ પરિસ્થિતિમાં લોકોને વિદેશ જવું છે અને આપણે ત્યાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારાઓની કમી ના હોય અને લોભિયાના ધને ધુતારા લૂંટી જાય। આ પરિસ્થિતિએ મહેસાણામાં બિલકુલ, કારણ કે ત્યાંના જે એજન્ટો છે એ લોકોને લૂંટવા બેઠા છે, લોકોના પૈસાનું કરવા બેઠા છે। આ અનિલ વાણંદ કરીને એક વ્યક્તિ એ આપઘાત કરી લીધો છે। એનું પાછળનું કારણ એ કબૂતરબાજો છે, વિદેશ લઈ જતા એજન્ટ છે। અનિલ વાણંદ એ મીડિયેટરનું કામ કરતો હતો। કોઈને વિદેશ જવું હોય તો એમની પાસેથી પૈસા લઈ અને આ જે કબૂતરબાજો છે, જે એજન્ટો છે, એમના સુધી લઈ જતો હતો। એજન્ટોએ ન તો વ્યક્તિને વિદેશ મોકલ્યો અને અનિલ વાણંદના જે પૈસા હતા એ પૈસા એ લોકો ખાઈ ગયા। હવે આ પૈસા ચૂકવવા અનિલ વાણંદ બીજેથી વ્યાજે પૈસા લઈને ફરતો હતો। આખરે વ્યાજખોરો અને આ કબૂતરબાજોના ત્રાસથી તે પોતાની જિંદગી ગુમાવી લીધી। વારંવાર મહેસાણાથી અનેક બનાવો આવે છે કે ક્યાંક વિદેશ વાંચુકો એ વિદેશ જતા પોતાના પૈસા ગુમાવે છે, પોતાનો પરિવાર ગુમાવે છે, ક્યાંક વિદેશ જતા લોકો એ કોઈ પણ દેશની સરહદ પર પકડાઈ જાય છે। પરંતુ આ મામલે ગુજરાતનું જે પોલીસ તંત્ર છે, જે ગુજરાતનું વહીવટી તંત્ર છે, એ આના પર કોઈ જ પ્રકારના પગલાં નથી લેતું ને એના જ કારણે દર થોડા સમયે દીક્ષિત વિદેશ જતા લોકો અથવા તો વિદેશ જવાની ઘેલસામાં એક તરફ પૈસા પણ ગુમાવે છે અને ક્યાંક લોકો જે વિદેશ લઈ જવા અને લઈ જનારની વચ્ચે રહેતા હોય છે એવા લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે। કબૂતરબાજો અને એજન્ટોની જે ભરમાર વધી છે આના ઉપર કોઈની લગામ નથી। કિશન, કબૂતરબાજો પર કાર્યવાહી કેમ નહીં? સૌથી મોટો સવાલ એટલે થાય કે અનેક વખત એવું જોયું છે, તમે ડીંગુચાના પરિવારથી લઈ અને અગાઉ પણ એવા છે કે ભારત પાછા આવ્યા છે એક ફ્લાઇટમાં, ગેરકાયદેસર રીતે જવું, કબૂતરબાજી કરવી, બોર્ડર પાર કરાવી, આવા અનેક કબૂતરબાજો આજે પણ તમે કડી, કલોલ, મહેસાણા સુધી જાઓ, ગાંધીનગરમાં જાઓ તો ફૂલ્યા ફાલ્યા રહે છે અને હપ્તારાત સિવાય શક્ય નથી। પોલીસની કાર્યવાહી ફક્ત કાગળ પર જ છે। તપાસના નામે નાટક એ સમયે 10, 12, 15 દિવસ ચાલ્યું હતું કિશન, મામલો શાંત પડી ગયો, આજે થયું ને ફરીથી એક મોત। કેમ કબૂતરબાજો પર પૂરી કાર્યવાહી નથી થતી? આ સૌથી મોટો સવાલ છે। લોકોના પાસપોર્ટ જૂટવી, બીજાના નામે બીજાને મોકલવા, આ કરવું અને લાખો રૂપિયાનું ફુલેકું ફેરવી નાખવું, અથવા તો તમારા પૈસા પણ મેં લઈ લીધા કબૂતરબાજીમાં, તમે ગેરકાયદેસર બોર્ડર પાર કરતા હતા, તમારું મૃત્યુ પણ થયું, તો લોકોની જીવની પણ કિંમત નથી, કાંઈ નથી, પરંતુ કાર્યવાહી નથી થતી। તેના કારણે જો પોલીસ દાખલો મહેસાણા અને એની આજુબાજુના વિસ્તારમાં જ આ આખી ગેમ, આ પ્રકારનો આખો ધંધો, લોકો 1.5, 2 કરોડ, 1.25 કરોડ રૂપિયા આપી દે છે અને ક્રેઝ ચાલુ થઈ ગયો છે કે મારે અમેરિકા જવું છે, મારે અમેરિકા જવું છે, અને અમેરિકા જવાનો ક્રેઝ એટલો બધો વધી ગયો છે કે કબૂતરબાજોએ પણ લાલચો આપી છે કે તમે 40-50 લાખ આલી દો, હું તમને અમેરિકા મોકલી દઉં, અને આવા કેસો ભૂતકાળમાં થયા પણ છે, નથી થયા એવું તો નથી। અનેક લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચ્યા છે અને પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ બધુંય ગેરકાયદેસર। પરંતુ ક્યાંક મીઠી નજર, રહેમ નજર છે, તેના લઈને જ કિશન જો કાર્યવાહી નહીં થાય તો આવી ઘટનાઓ છે તે નહીં અટકે। બિલકુલ, તો જે ગરીબ પરિવારો છે કે જે પોતાના બાળકોને વિદેશ મોકલવા માગે છે અને આખી જે સિસ્ટમ ચાલુ થઈ છે એ બહાર મોકલવા માટે વ્યાજેથી પૈસા લેવા, અને જ્યારે આવા કબૂતરબાજો, આવા જે લોકો છે કે જ્યાં ધંધા કરે છે, લોકોના પૈસા ચાઉં કરી જાય છે, આમાં આજે અનિલ વાણંદે પોતાનો જીવ આપ્યો છે। અનેક ગરીબ પરિવારો, અનેક મધ્યમ વર્ગીય પરિવારો એ આવી ચુંગલમાં ના આવે એના માટે પોલીસે ખાસ પગલાં લેવા જરૂરી છે। રાધા જી કિશન, આભાર આપનો તમામ વિગતો બદલ।